પાટણ જિલ્લાના રાંધણપુર, વારાહી અને સમી પંથકમાં પેટ્રોલ ડીઝલની ભારે અછત સર્જાતા વાહન ચાલકો સહિત ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આગામી ચોમાસાની સિઝન પૂર્વે જ ખેતીકામ માટે ડીઝલની માંગમાં અચાનક મોટો ઉછાળો આવતા પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે સ્થાનિક ખેડૂતો પોતાના ટ્રેક્ટરો અને પ્લાસ્ટિકના કેરબાઓ લઈને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ઈંધણ ન મળતા પરેશાન થયેલા જગતના તાતે પેટ્રોલ પંપ સંચાલકો સામે મનમાની અને ડીઝલની કાળાબજારી કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। કટોકટી ભરી આ સ્થિતિ વચ્ચે તંત્રની ચૂપકીદી અને પંપ સંચાલકોની કામગીરી સામે અત્યારે સ્થાનિક જનતામાં અનેક મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। રાધનપુર તાલુકામાં પાટણ જિલ્લામાં પેટ્રોલ ડીઝલની બહુ અછત છે અત્યારે અને સવારથી લાઈન લાગે છે અમારા ડીઝલ માટે ખેડૂતો અમે બધાય અને રાતના 9, 10, 11 વાગે રાતના નંબર આવે છે બરાબર। પણ અમુક વિડીયાને એવું બધું વાયરલ થતું હોય છે કે પેટ્રોલ પંપના માલિકો જે છે એ અમુક કાળો બજાર કરતા હોય છે, રાતે કોઈ ખાનગી મિત્રોને ડીઝલો આપતા હોય છે અને આવી બધી વાત ચર્ચા થતી હોય છે। તો સરકારને ખરેખર આની નોંધ લેવી પડે અને જેમ બને એમ જથ્થો પેટ્રોલ ડીઝલનો વધારે આપે એવી અમારી અપેક્ષા છે ખેડૂતો।